મુંબઈમાં સેવા અને સંસ્કારની અનોખી ઓળખ બનાવતા માલતીબેન સૂર્યકાંત જોશી. ડોંબિવલી વેસ્ટ મુંબઈ જેવી વ્યસ્ત અને મહાનગરીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરીને સમાજસેવામાં અવિરત કાર્ય કરતા માલતીબેન સૂર્યકાંત જોશી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. સેવા, સંસ્કાર અને સંવેદનાની ત્રિવેણી સંગમ સાથે તેઓ વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ માનવ સેવા અને સામાજિક ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. માલતીબેન હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતી સેલ અધ્યક્ષ તરીકે સક્રિય ભૂમિકા નિભાવે છે. સાથે જ વિષ્ણુનગર પોલીસ ચોકી, ડોંબિવલી વેસ્ટ ખાતે પોલીસ મિત્ર તરીકે ફરજ બજાવી તેઓ સમાજ અને પોલીસ વચ્ચે સંવાદ અને સહયોગ વધારવાનું કાર્ય કરે છે. કાયદો વ્યવસ્થા અને સામાજિક શાંતિ જળવાય તે માટે તેમની હાજરી નોંધપાત્ર બની રહી છે. અહિંસાધામ એન્કરવાલા સંસ્થામાં વોલન્ટિયર તરીકે તેઓ નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. રાજગોર મહિલા મંડળ ડોંબિવલીમાં પ્રમુખ પદ સંભાળી મહિલાઓને સંગઠિત કરીને સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે. બહેના સંસ્થામાં કાર્યકર તરીકે પણ તેઓ સક્રિય છે અને મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. માનવતાની ઊંચી ભાવના દર્શાવતા માલતીબેન ઓર્ગન ડોનર ZTCC સાયન હોસ્પિટલ સાથે જોડાઈ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. જીવન બચાવવાની આ મહાન વિચારધારા સાથે તેઓ અનેક લોકોને પ્રેરિત કરી રહ્યા છે. નર્મદા ફાઉન્ડેશન સાથે જોડાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરતમંદ પરિવારોને સહાય પહોંચાડે છે. ધાર્મિક ક્ષેત્રે પણ માલતીબેનની ભૂમિકા વિશેષ રહી છે. ભાગવત કથા, ધાર્મિક ઉત્સવો અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં વ્યવસ્થાપન તથા સેવા કાર્ય દ્વારા તેઓ ધર્મ પ્રચાર અને સંસ્કાર સંવર્ધનમાં યોગદાન આપે છે. ધાર્મિક પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિથી આયોજન વધુ સુવ્યવસ્થિત અને ભાવસભર બને છે. મુંબઈ જેવી મહાનગરીમાં રહીને પણ પોતાના મૂળ સંસ્કાર અને માનવતાની ભાવના જાળવી રાખનાર માલતીબેન સૂર્યકાંત જોશી આજે સેવા, સમર્પણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. તેમની નિષ્ઠાવાન કામગીરીથી અનેક લોકો પ્રેરણા લઈ રહ્યા છે અને સમાજ સેવામાં આગળ વધવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે. વિશેષ મહિલા શક્તિ સંવાદમાં માલતીબેન જોશી સાથે પ્રતિનિધિ જૈમિની ગૌર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈમિની ગૌર. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણી સાથે જોડાયેલા છે માલતીબેન જોશી, કે જેઓ પોતાનું જન્મભૂમિ અબડાસાનું એક નાનકડું ગામ અને એમણે પોતાની કર્મભૂમિ બનાવી છે મુંબઈ, જે એકદમ ધમધમતું શહેર. એની વચ્ચેનો જે તફાવત અને એની વચ્ચેની જે સ્ટ્રગલ આપણે જોઈએ છીએ, અત્યારે કોઈ પણ સ્ત્રી માટે બહારની દુનિયામાં નીકળવું એટલે બહુ અઘરી વસ્તુ છે. તો આપણી સાથે માલતીબેન જોશી જોડાયેલા છે. નમસ્તે. હું મારો પરિચય આપું તો હું એકદમ નાનકડા ગામથી આવું છું, સાંધાણ ગામ. જ્યારે હું નાની હતી ત્યારે અમને ભણવા માટે બી બીજા ગામમાં જવું પડતું હતું અને સવારના એક જ બસ હતી, 7 વાગે જઈએ, રાતના 8 વાગે આવીએ. તો એકદમ સાદા સિમ્પલ ગામમાંથી હું આવું છું અને મારું બચપન એકદમ સરળ અને શાંત રીતે વીત્યું છે. પાછા મારા લગ્ન થયા મસ્કા ગામમાં, તો એ મસ્કાથી અમે મુંબઈ આવ્યા. એકદમ જોઈન્ટ ફેમિલીમાંથી સિંગલ ફેમિલી આવું અને મુંબઈ મારું એટલું બધું પહેચાનમાં ઓળખમાં જ ન હતું, કારણ કે મુંબઈની લાઈફસ્ટાઈલ બહુ અલગ હોય છે, ગામડાની લાઈફસ્ટાઈલ બહુ અલગ હોય છે. તો મુંબઈમાં આવી ત્યારે સ્ટાર્ટિંગના દિવસોમાં હું મારું ઘર અને વર્ક ઈ બંને સંભાળતી હતી. ધીરે ધીરે જ્યારે મારા સંતાન મોટો થતા ગયા તેમ તેમ અમને રહેવામાં અને મુંબઈ એકદમ રાસ આવી ગયું. પહેલા કેવું હતું કે મને મુંબઈમાં એક એરિયાથી બીજા એરિયા જવું હોય તોય હું ન જઈ શકતી, કારણ કે એવા જ બધા લાગતા હોય, ગલી શેરી એવી જ હોય કે આપણે સમજ જ ના આવે. અને ત્યાં તો ટ્રેનમાં જવાનું હોય, વેસ્ટર્ન લાઇન, હાર્બર લાઇન, સેન્ટ્રલ લાઇન, અને એક ઘરથી બીજે ઘર જવું હોય તો આપણે કોઈકનો સહારો જોતો હતો, એવી હાલત હતી મારી. અને આજે એમ જોવા જઈએ તો આખી મુંબઈ હું ફરી આવું તોય મને ક્યાં ટેન્શન ન હોય, એટલો મારો વિકાસ થયો મુંબઈ આવીને. મુંબઈ જેવા સિટીમાં સેટ થવું એક સ્ત્રી માટે બહુ અઘરી વસ્તુ હોય છે. તો તમને મુંબઈ જયારે સેટ થયા તો તમને પરિવાર તરફથી કેવો સાથ સહકાર? હા, મને મારા પરિવારમાંથી બહુ જ સારો સપોર્ટ મળ્યો છે. મારા હસબન્ડ, મારી ડોટર ઘણું જ સપોર્ટ કરે છે. હું જે આજે છું ને એ ખરેખર શ્રેય મને મારા હસબન્ડ અને મારી ડોટર માંથી જ મળ્યો છે. અને મને ગર્વ થાય છે કે મારા હસબન્ડ અને મારી ડોટર, મારી છોકરી મને એટલો બધો સપોર્ટ કરે છે ને. અગર મને ક્યારેક સેવાના કામો આવે ને હું એમ કહું કે હું થોડી વારમાં આવું છું
તો મારી ડોટર એમ કે ના મમ્મી તને ફોન આવ્યો છે તો તારા કામ હું કરી દઈશ પણ તું હેલ્પ કરવા માટે જા. એટલો મને મારા ઘરમાંથી સપોર્ટ મળ્યો છે. તમે એક ગૃહિણી છો અને સાથે તમે ઘણી બધી NGO માં પણ જોડાયેલા છો અને સેવાકીય પ્રવૃત્તિ કરો છો. તો તમે શું સેવાકીય પ્રવૃત્તિ કરો છો એના વિશે? હું સ્ટાર્ટિંગમાં તો મને લગભગ 8-9 વર્ષ થઈ ગયા BJP માં છું. તો BJP માં મને ગુજરાતી સેલ અધ્યક્ષ બનાવ્યો છે ડોંબીવલી વેસ્ટમાં. અને બીજો હું પોલીસ મિત્રમાં છું. પોલીસ મિત્ર વિષ્ણુનગર અને રામનગરમાં હું પોલીસ મિત્ર તરીકે સેવા આપું છું. અને 2-3 એવી સંસ્થાઓ છે જે ઓર્ગન ડોનર, જેને ઓર્ગન ડોનરમાં એવી જ એક સંસ્થા છે ZTCC જે સાઇન હોસ્પિટલમાં સેવા આપે છે. ડોક્ટર માથુર છે, એ લોકો એમાં ઘણું બધું કામ કરે છે. એનાથી પણ હું એક બેના છે, એમાં બેનામાં હાર્ડ વૈદ હર મહિને આવે છે, કચ્છથી હાર્ડ વૈદ આવે છે, એમાં સેવા આપીએ છીએ. અને બેના માનવ સેવા ઉપરાંત પશુ પક્ષીની સેવાઓમાં બી બેના ને એ સાથે હું જોડાયેલી છું. નર્મદા ફાઉન્ડેશન સાથે બી હું જોડાયેલી છું. અહિંસાધામ એન્કરવાળા જે પ્રાગપરમાં છે એમાં બી હું વોલેન્ટિયરની સેવા આપું છું. ખૂબ સરસ. આટલી બધી NGO સાથે જોડાઈ અને ખરેખર તમે ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરો છો. તો ખાસ કરીને જે આપણે ઓર્ગન ડોનેટની વાત આવે છે તો એના વિશે તમે શું કહેવા માંગશો? હું એ જ કહીશ કે જિંદગી કે બાદ ભી જિંદગી કે સાથ ભી. જિંદગી કે સાથ એટલે આપણે જિંદગી જીવીએ ઈ, અને જિંદગીની બાદ એટલે આપણે નથી જીવનમાં તો બી આપણું નામ રહે. અને કહેવાય છે ને કે આપણે મૃત્યુ પછી તો ફોટામાં આપણે દિવાલ પર ટંગેલા જ હોઈએ છીએ, પણ જો આપણે ઓર્ગન ડોનર કર્યું હશે તો આપણે શરીરમાં કોકના શરીરમાં રહેશું અને જીવિત રહેશું. અને આપણા પરિવારને એમ થશે કે આપણે કોકને જીવન આપ્યો છે. હમણાં બહુ જ જરૂર છે ઓર્ગન ડોનરની. ઘણા એવા કેસો આવે છે જેને આંખોની તકલીફ છે, લીવર, કિડની, હાર્ટ, હૃદય, એ ઘણી બધી એ લોકો માંગ જ ઘણી છે. એટલે હું તો આ માધ્યમથી કહેવા માંગીશ કે તમે ઓર્ગન ડોનર કરો જ, કાંઈ નહીં તો ચક્ષુદાન અને સ્કીન તો તમે કરી શકો. અને જ્યારે પણ બ્રેન હેમરેજ થાય છે ને ત્યારે એના બધા જ અવયવો કમ આવે છે. તો બ્રેન હેમરેજ થાય ને તમે તરત જ કોકને કોન્ટેક્ટ કરો ને તો તમારા 8 અવયવો તમે કોકને દાન આપી શકો. 6 કલાક સુધી ઈ રહે છે. ખૂબ સરસ. ઓર્ગન ડોનેટ એટલે ખરેખર આપણે એક જિંદગી જીવ્યા અને આપણા પછી જ આવનારી પેઢીઓ કે જેમની પાસે એ અવયવ નથી એ આપણા થકી જો એ જિંદગી જીવી શકતું હોય તો એનાથી વધારે કોઈ સારી વાત નથી. ઉપરાંત આપણે તમારી પાસે જાણવા માંગશું કે તમે પોલીસ મિત્રમાં છો. જ્યારે સામાન્ય જનતા પોલીસના નામથી થરથર કાંપતી હોય છે એવા સમયે એક સ્ત્રી પોલીસ સાથે રાત દિવસ ભાગદોડ કરીને જ્યારે પોતે કામ કરતી હોય છે, એવી રીતના તમે પોલીસ મિત્ર સાથે શું કામ કરી? પોલીસ મિત્ર સાથે અમે પોલીસો સાથે જ કામ કરીએ છીએ. IPS હોય કે DSP હોય કે કોઈ બી સર હોય, કોન્સ્ટેબલ હોય, એ બધા સાથે જ બંદોબસ્તમાં અમે કામ કરીએ છીએ. અને અમારી સાથે 50 પોલીસ મિત્રો બી હોય છે. હમણાં જ મેં અમારા મુંબઈમાં ઇલેક્શન હતું તો ઇલેક્શન ડ્યુટી મેં બૂથ પ્રમુખ હતી. અને બીજે દિવસે જયારે નિર્ણય હતો ત્યારે મેં પોલીસ બંદોબસ્તમાં જ્યાં કાઉન્ટિંગ થતી હતી એ સ્થળે મેન સ્થળે જ મને બંદોબસ્તમાં રાખી હતી. એટલે મને એ વાતનો બી ગર્વ છે કે જ્યાં ઉમેદવાર બી પાછળ બેઠા હતા ને અમને ઈ મેન એરિયામાં બંદોબસ્તમાં મોકલાવ્યો. તો ઈ મારા માટે ગર્વની વાત છે કે હું નાના ગામડાથી આવી અને મોટા શહેરમાં અને જ્યાં મેન છે ત્યાં મને બંદોબસ્તમાં પોલીસો સાથે સેવાનો જે મોકો મળે છે. અને એવું ફીલ થાય છે કે પોલીસની જોબ કરવી હોય, નોકરી કરવી હોય તો આપણે કેટલું ભણવું પડે છે, કેટલી ડિગ્રીઓ હાંસલ કરવી પડે છે ત્યારે આપણે પોલીસ બની શકીએ છીએ. જ્યારે હું 10 ભણી છું તોય હું પોલીસ સાથે કામ કરું છું ને એનો મને બહુ ગર્વ આવે છે. અને પોલીસમાં મને છે ને 2 મોટા સન્માન મળ્યા છે બંદોબસ્ત માટે. ખૂબ સરસ. એની ઉપરાંત તમે સમાજ સાથે પણ સારું એવું જોડાયેલા છો, તો એમાં તમારું શું છે, હોદ્દો શું છે અને આગળ
તમે સમાજ માટે શું કાર્યો કરી શકો છો? હા જી, હું ડોંબીવલી મહિલા મંડળની પ્રમુખ છું. મારી સાથે ડોંબીવલીની ઘણી બધી બહેનો મંડળમાં જોડાય છે અને અમે 4 વર્ષ ત્યાં મહિલા મંડળ ચલાવીએ છીએ. એમાં ઘણા બધા બહેનોને કાંઈ પ્રોબ્લેમ હોય, ફાઇનાન્સ પ્રોબ્લેમ હોય કે ક્યાં હેલ્પ જોતી હોય, અને આ થકી જ અમારી બહેનો આગળ આવી છે. હવે તો અમારી 4 વર્ષની આ જર્નીમાં અમને રાજકોટ સમાજ તરફથી તો ઘણું બધું પ્રોત્સાહન મળે છે. બાકીના જે સમાજો છે એ પણ અમને એમના પ્રોગ્રામમાં આમંત્રણ આપે છે, માન સન્માન આપે છે અને ખૂબ જ અમે પ્રગતિ કરી છે. અમે 3 વર્ષ ત્યાં અમારા મંડળમાં, ત્યારે અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યો હતો, જે ખૂબ જ સરસ હતો અને બધાનો સાથ સહકાર બહુ જ સારો મળ્યો. એનાથી વિશેષ અમે નવરાત્રીમાં બીજેપીના જે મોટા લીડર છે શ્રી રવિન્દ્ર સાહેબ ચૌહાણ, એમના જ આંગણમાં જ અમને મોટો એક નવરાત્રીનો પ્રોગ્રામ કરવા માટે પ્રેરણા આપી હતી. તો મહિલા મંડળનો હેતુ એ જ છે, જે આપણા રાજકોટ ભાઈઓ બહેનો છે એ આગળ આવે. કારણ કે અમે છે ને ભાગવત સપ્તાહમાં જે આપણા વ્યાસપીઠ ઉપર બિરાજમાન હતા ને, એમને આપણે રાજકોટ ભાઈને જ મોકો આપ્યો તાકે આપણું રાજકોટ ભાઈ આગળ નીકળે. તેજસભાઈ કરીને છે આપણા, જે પદમપુરના છે, હાલ ડોંબીવલી રહે છે, એ કથાકાર રહ્યા હતા. અને આપણે જયારે બી નવરાત્રીના પ્રોગ્રામ કર્યા ત્યારે સંગીતનો પ્રોગ્રામ કર્યો હતો, તો ગાવાવાળા બધા જ આપણા રાજકોટ ભાઈઓને જ મોકો આપ્યો હતો. એવી રીતના આપણા ભાઈઓ, આપણું સમાજ આગળ વધે એના માટે આપણા પ્રયત્નો હોય છે. હમણાં જ અમે 2 દિવસ પહેલા જ ડોંબીવલી મહિલા મંડળ ટીમે ક્રિકેટ ટીમ બનાવી, તો એમાં બી અમે ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટમાં. ખૂબ સરસ. એની સાથે તમે સરકારી યોજનાઓ જે આપણને સરકાર તરફથી મળે છે એમાં પણ તમે સેવા આપતા રહો છો, તો એના વિશે પણ થોડી માહિતી આપશો? હા, ગવર્મેન્ટની જે યોજનાઓ હોય છે એ અમને ખબર પડી જાય છે પક્ષમાં હોવાથી. તો આપણી જે બહેનો હોય છે, માતૃત્વ યોજના હોય છે કે પછી લાડલી બહેનની યોજના હોય છે, કોઈકના આધાર કાર્ડ, કોઈકના આયુષ્યમાન કાર્ડ, કોઈકનું રાશન કાર્ડ, એવા ઘણા સરકારી કામો હોય છે જે અટકતા હોય છે. પણ જ્યારે અમને કોલ આવે છે કે અમારા આ કામ નથી થતા, ત્યારે બનતા પ્રયત્નો અમે કરીએ છીએ અને એ લોકોને ઘણી હેલ્પ થાય છે. લાડલી બહેના યોજના લગભગ આપણા સમાજની લેડીઝો 80 લેડીઝોને મેં આ યોજનાનો લાભ અપાવ્યો છે. અને ઘણા એવા છે જે આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ જ્યાં ચાલતા નથી, કઈ હોસ્પિટલમાં ચાલે, તો આપણે જે કોન્ટેક્ટમાં હોય એ હોસ્પિટલોમાં અમે એમને સારવાર અપાવીએ છીએ. અને આજે મને ઈ કહેવાનું મન થાય કે જ્યારે ક્યારેક એક્સિડન્ટો થઈ જાય છે તો બ્લડની જરૂર પડે છે, બ્લડની હેલ્પ કરીએ છીએ અને મેડિસિન સહાય હોય છે તો ઈ બી અમે કરાવીએ છીએ. હમણાં જ વચમાં ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો હતો, ચેતનભાઈનો, તો એ લોકો અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં રહેવા, ખાવા, પીવાની સગવડ આપણે ફ્રી ઓફ કરાવી દીધી હતી 4 જણાની. એનાથી પહેલા બી એક બેન હતા, એમના હસબન્ડને કેન્સર હતું, તો એમનો બી મને ફોન આવ્યો હતો અમદાવાદમાં. તો ઈ બેનને પણ મેં 10 દિવસ ઈ લોકો બહુ જ ખર્ચો કર્યો. એ બેને મને 10 દિવસ રહીને ફોન કર્યો તો રોતા ફોન કર્યો હતો કે બેન મને છે ને રોજના 1200-1500 રૂપિયા ખર્ચો થાય છે. તો મેં ઈ બેનને કીધું કે હું પ્રયત્ન કરું છું, હું અમદાવાદ નથી પણ હું મુંબઈ રહું છું, પણ મારી ઓળખાણ છે એનાથી હું પ્રયત્ન કરીશ. તો ઈ બેનને મેં કોન્ટેક્ટ કરાવી દીધો અને ઈ બેનને જે ખર્ચો કર્યો તો ઈ ખર્ચો પણ મળ્યો. એને રહેવા માટેનું રૂમ, ખાવા પીવાનું બધું જ ફ્રી થઈ ગયું. અને જ્યારે બેનને સિવિલ હોસ્પિટલમાંથી રજા મળતી હતી ત્યારે એમને 25,000 કે 26,000 રૂપિયા આપતા હતા. પણ એ બેન કે ના, અમે કેમિયોથેરાપી અમને ફ્રીમાં થાય છે, તો આ સેવા બીજાને આપજો, અમને એ સેવા મફતમાં મળે છે. તો આવી રીતના આપણે એક સમાજની સેવા થાય છે. આજે મેડિકલ ખર્ચો બહુ જ વધી ગયો છે. આપણા જેવા મિડલ ક્લાસને કંઈ થાય છે તો એ પોસાતું નથી, માણસ પણ જાય છે અને આર્થિક નુકસાની બી ઘણી બધી થઈ જાય છે. એટલે જો મેડિકલમાં બી આપણે નાની એવી ઓળખાણ હોય ને ક્યાં થતું હોય તો બહુ કામ આવી જાય છે. ખૂબ સરસ. જે સરકાર માન્ય યોજનાઓ છે એની સાથે જોડાઈ અને માલતીબેન જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એ ખરેખર ખૂબ સરાહનીય છે. અને એની સિવાય
અત્યારે જે તમે નારી શક્તિ છો આપણી સાથે, તો નારી શક્તિ માટે તમે એક સેવાકીય પ્રવૃત્તિનું શું ઉદાહરણ આપશો? હા, હું આજની નારીને એ જ કહીશ કે હમણાં તો ભણતરની બોલબાલા છે, પણ આપણે 40-45 વર્ષ વીતી ગયા પછી એમ થાય કે આપણે ભણ્યા નથી તો આપણે કંઈ ન કરી શકીએ, પણ એવું નથી. આપણું ભણતર ભલે ઓછું હોય પણ ભણતર જો હોય તો આપણે ઘણું બધું આગળ આવી શકીએ. હમણાંની નારીઓ માટે ઘણા બધા સ્કોપ છે. જો તમે ભણ્યા નથી પણ તમે રસોડું સંભાળ્યું છે તો તમે હમણાં રસોઈનું પણ કઈ બિઝનેસ કરો. મુંબઈમાં તો ઓનલાઈન હોય છે, તો તમે ઓનલાઈન બી તમારો એક એડ બનાવો, એનાથી તમને ઘણા બધા ઓર્ડર આવી શકે છે. ખૂબ સરસ. આપણી સાથે માલતીબેન જોશી, જે આપણા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ સાથે વ્યક્તિ વિશેષ સંવાદ જેમાં જોડાયેલા હતા. માલતીબેન, હજી મને એક કિસ્સો યાદ આવે છે, તો સોરી હું તમને વચમાંથી ટોકું છું, પણ મને એમ લાગે છે કે હું આ કિસ્સો મારી જનતાને કહું. મને થોડાક ટાઈમ પહેલા ફોન આવ્યો હતો કે અમારા ભાઈ મળતા નથી. એ ભાઈ છે ને ગાંધીધામ થી સયાજી નગરીમાં આવ્યા હતા અને એ મળતા ન હતા. તો બેને મને ફોન કર્યો કે મારા ભાઈ મિસિંગ છે ને, તો પોલીસ વાળા કમ્પ્લેટ લેતા નથી. તો મેં કીધું ક્યાંનો કિસ્સો છે? કે દાદર સયાજી નગરી. તો મેં કીધું કે આ દાદરનો કિસ્સો છે, તો જે જગ્યાએ બન્યો છે એ જગ્યાએ પોલીસ વાળા કમ્પ્લેટ લેશે. તો અમે છે ને તરત જ દાદર ગયા અને દાદર થી અમને કોઈ કઈ પણ સજેસ્ટ કરતો જ નતો, તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ. જયારે મેં મારી આઈડી બતાડી, જયારે મેં કીધું કે હું પોલીસ સ્ટાફમાં છું, ત્યારે છે ને કોઈ બી લખાણ વગર અમને પૂરો એમનો જે કેમેરો હોય ને, સીસીટીવી ફૂટેજ 2 કલાક સુધી અમને ત્યાં બેસવા દીધો, કોઈ બી કામ લખાણ વગર. એનાથી પણ અમને સીસી ફૂટેજમાં પણ એ ભાઈ ક્યાં ન મળ્યા, તો અમે હેરાન પરેશાન થઈ અને મુંબઈ ગયા તો ત્યાં બી લેડીઝ વાળાઓ અમને ઘણું સપોર્ટ કર્યો, સબગ્રહ બતાવ્યા, ફોટા બતાવ્યા, પણ ભાઈ ક્યાં જ ન મળ્યા. તો પછી અમે પર્સનલી પોલીસ વાળાને જાણ કરી હતી કે તમે રાતના જો પેટ્રોલિંગ કરો અને ભાઈ અમારા મળી જાય, આ ભાઈનું નામ છે. તો રાતના 1 વાગે અમને ફોન આવ્યો કે તમે જે ભાઈની શોધ કાઢતા હતા એ ભાઈ આ જ છે, તમે વિડીયો કોલ કરીને જોવો. પછી અમે એ ભાઈના છોકરાને વિડીયો કોલ કરાવીને બતાડ્યું કે હા એ મારા જ પપ્પા છે. તો એવી રીતના એ ભાઈ અમને આગલી મતલબ અમે 9 વાગ્યા સુધી તો ત્યાં જ હતા, પણ અમને 1 વાગે રાતના ફોન આવ્યો. તો આ કિસ્સો મને કેવો છે કે આપણી જનતાને ખબર પડે કે જે ઘરમાં બેસે છે અને જે બહાર નીકળે છે, ઓળખાણ બનાવે છે ને, એ ઓળખાણથી પણ આપણા કેટલા કામ થઈ શકે છે. હું કચ્છ કાનૂન અને ક્રાઇમનો એડિટર નીતિશભાઈ ગોર, જેમિનીબેન ગોર અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો, મને આટલું માન સન્માન આપ્યો. ખૂબ 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 ધન્યવાદ. ખૂબ સરસ. આપણી સાથે જોડાયેલા હતા માલતીબેન સૂર્યકાંતભાઈ જોશી. અને માલતીબેન એટલે માલતીનો મિનિંગ જ સુહાસ થાય છે. એમણે કચ્છના એક ગામડાથી શરૂઆત કરી અને જ્યાં મુંબઈ ત્યાં પોતાની સુહાસ ફેલાવી છે. એક નારી શક્તિનું જીવંત ઉદાહરણ. આપણે આગળ પણ આવી રીતના વ્યક્તિ વિશેષ કાર્યક્રમનો સંવાદમાં જોડાયેલા રહીશું. હું જયમિની ગોર, કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ.
વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.